પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા વાઘવડલા પ્રાથમિક શાળાના પંચાયત દ્વારા શૌચાલયની બાંધકામ ચાલુ કરવામાં પાયાનો ખોદકામ કર્યા વિના ડાયરેક્ટ દિવાલ ચણી દેતા ગુજરાતના અનેક જિલ્લાની અંદર ઘણી ઘટનાઓ બની ગઈ છે। સુરતમાં દેખી લો, તક્ષશિલા દેખી લો, રાજકોટનું અગ્નિકાંડ પણ દેખી લો। કોઈ ઘટના બનશે ત્યારે તંત્ર જાગશે। તે દરમિયાન પ્રવીણભાઈ ડામોર દ્વારા અને ગ્રામજનો દ્વારા સ્કૂલના આચાર્ય રાજુભાઈ પારગીને ટેલિફોનિક દ્વારા જાણ કરતા તેઓએ સરપંચને જાણ કરી જાણ કરતાની સાથે જાગૃત વ્યક્તિ સાથે ટેલિફોન દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને એની જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। એ બાબતે આજે સુખસર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનનો સહારો લઈ અને પોતાની જીવ અને પરિવારની સુરક્ષા માટે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવામાં આવી હતી। હવે જોવાનું રહ્યું છે કે તંત્ર શું એક્શન લે છે। કોઈ માથાકૂટ કરી છે તને 10 ગોળીઓ ધરબી દઈશ અને આવા કેટલાય ખોવાઈ ગયા છે એવી ધાક ધમકી આપવામાં આવી હતી, જેથી અમે આજ રોજ તારીખ 1/1/2025ના રોજ સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને માંગ કરવામાં આવે છે કે આ ગુનાહિત કૃત્ય કરનાર વાસિયા કોઈ સરપંચના પતિ પર કાયદેસરનો ગુનો દાખલ કરી હથિયાર ક્યાંથી લાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને મારા જીવનું જોખમ છે, જેથી આમના પર તાત્કાલિક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી પોલીસ તંત્રને અપીલ છે। મારું નામ પ્રવીણભાઈ ડામોર।